હલો મિત્રો, આગળ જોવા જઈએ તો હવે આપણે 4.2 મેન ટોપિક નંબર ચોથો એનો સબ ટોપિક બીજો એવો પ્રશ્ન એવું કાંઈક બને છે કે ભાઈ વેન આકૃતિઓ. તો વેન આકૃતિનો જ્યારે તમે બેઝિક કોન્સેપ્ટ ભણતા હોય ત્યારે તમને વેરિએશનવાળા સંબંધો ખબર હોવી જોઈએ. બેઝિકલી જેટલા સંબંધ અમુક બને છે એ તો ડિસ્ક્રિપ્ટિવલી આપણે વાત કરેલી છે ક્યાં તમને મળશે. પણ અહીં ધારો કે હું જોવા જાઉં તો કંઈક આવું બને છે. એક ધારો કે આ સંબંધ છે, આનો સંબંધ આ શું દર્શાવે છે કે ભાઈ ત્રણ વસ્તુ છે પણ ત્રણેય અલગ અલગ ગુણધર્મો ધરાવે છે. એક માણસ, એક પ્રાણી અને એક પંખો. તો નથી માણસને, પ્રાણીને અને પંખાને અંદરો કોઈ સંબંધ છે નહીં. એટલે આ સંબંધ તમારા માટે બેસ્ટ રહેશે. બનવું હોય તો ઘણું બધું બનાવી શકાય, પણ તમારે માત્ર એક ચોક્કસપણે 100% ગુણધર્મો ધરાવતો હોય એવી આકૃતિ લેવાની છે. આ એક પ્રકારની બેની. એક આવી રીતે પણ બની શકે, ધારો કે આમ હોય તો ત્રણ શબ્દ જેમાં એક શબ્દનો સમાવેશ બીજાની અંદર અને બીજાનો અંદર ત્રીજાની અંદર. તો હું તમને એમ કહું, ધારો કે ભારત, ગુજરાત અને રાજકોટ. તો ભાઈ ભારતની અંદર ગુજરાત આવે ને ગુજરાતની અંદર રાજકોટ આવે. તો આ તમારા માટે બેસ્ટ રહેશે. રેડી? આગળ વધવા જશું. ધારો કે આવો કોઈ કોન્સેપ્ટ આવે છે તો આનો મતલબ શું છે? ભાઈ આની અંદર આનો સમાવેશ થાય પણ આની બે હારે કોઈ સંબંધ છે નહીં. ફોર એક્ઝામ્પલ તમને કહું સિંહ, પ્રાણી અને ધારો કે માણસ. તો વિચારો તો ભાઈ આ સિંહ જેટલા છે બધાનો સમાવેશ પ્રાણીની અંદર તો થાય પણ માણસને આ લોકો પ્રાણીને સિંહને કે લાગે વળગે નહીં. એટલે બે કેવા થઈ ગયા? અલગ. ફોર એક્ઝામ્પલ આવો પણ ક્યારેક ડાયાગ્રામ બનતો હોય કે ભાઈ આ બેને કોઈ પણ અનુસંધાનમાં સંબંધ હોય પણ બીજા હારેના કોઈ પણ પ્રકારનો સંબંધ હોતો નથી. રેડી? ફોર એક્ઝામ્પલ તમને એમ કહું ભાઈ ડૉક્ટર, સ્ત્રી અને સાયકલ. તો ભાઈ સાયકલને ડૉક્ટરને સ્ત્રીને કંઈ સંબંધ નથી, પણ જેટલા પણ ડૉક્ટર હોય એ બધા સ્ત્રીઓ ન હોય અને જેટલી સ્ત્રીઓ હોય એ બધી પાછી ડૉક્ટર ન હોય. તો આટલી જે સ્ત્રીઓ છે એ શું છે? ડૉક્ટર છે. આ ડૉક્ટર જે પુરુષો છે અને આટલી સ્ત્રીઓ છે એ ગૃહિણી અથવા વકીલ અથવા શિક્ષક બીજો કોઈ હોદ્દો ધરાવતી હશે. તો એના માટે બેસ્ટ ડાયાગ્રામ આ બને. ધારો કે આને હું આગળ લેવા જાઉં તો એક ડાયાગ્રામ આવો પણ બનવાની શક્યતા રહે. કેવી રીતે? કે એકની અંદર બીજાનો સમાવેશ થઈ જાય પણ આને સંપૂર્ણપણે સંબંધ નથી, પણ થોડા અંશે બે સાથે સંબંધ છે. એ આવશે ત્યારે એની ચર્ચા પછી કરવાની છે. નંબર 2, એક આવી રીતે ડાયાગ્રામ બને. રેડી? આનો મતલબ શું છે? ત્રણેયને એકબીજા સાથે અંદરો અંદર સંબંધ છે. એક આવું પણ બને, આવી રીતે પણ બની શકે. આનો મતલબ શું છે કે ભાઈ આની હારે સંબંધ છે, આને બે હારે સંબંધ છે, પણ આને કંઈ અંદરો અંદર કંઈ સંબંધ છે નહીં. તો આવું અઢળક વસ્તુ બનવાની છે. આ તો મેં તમને જે મેક્સિમમ જે પોસિબિલિટીવાળા હતા એની મેં અહીં તમને ચર્ચા કરી કે ભાઈ 3 ને 4 7 ડાયાગ્રામની મેં તમને ચર્ચા કરી. બેઝિકલી આવો કંઈક કોન્સેપ્ટ આની અંદર તમને જોવા મળશે. તો જીપીએસસી ક્લાસ 1 જ્યારે પ્રશ્નમાં વેન ડાયાગ્રામનો કોન્સેપ્ટ નાખે છે ત્યારે 3 પ્રશ્ન પૂછાય છે. ડીવાયએસઓ નાખે છે ત્યારે પણ કેટલા માર્કનો પૂછાય છે? 3 માર્કનો આ સવાલ છે. તો ફાઇનલી આને એક બેઝિકલી કોન્સેપ્ટ વાઇઝ મગજમાં ઉતારજો. નંબર 2, એવું બની શકે જીપીએસસી ક્લાસ 1ના અનુસંધાનમાં કે આ ડાયાગ્રામ અને આ ડાયાગ્રામમાં કેટલી બધી કોન્ટ્રાવર્સી પેદા થાય છે. તો એક શબ્દ હું તમને કહી દઉં, ભાઈ એકનો એક વ્યક્તિ બે હોદ્દા ધારણ કરી શકે નહીં, આવું જીપીએસસી ક્લાસ 1 કહે છે. રેડી? જો હંમેશા પહેલી પ્રાયોરિટી છે ને આને આપવાની, પહેલી પ્રાયોરિટી આને આપવાની. પણ જીપીએસસી ક્લાસ 1 2018માં પ્રશ્ન પૂછ્યો, આ ઓપ્શન નહોતો તો આપણે પ્રાયોરિટી આને આપશું. રેડી? એ શબ્દ ઉપર ડિપેન્ડ રાખે છે કે કયા પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર આવે છે અને એમાં શું શબ્દ દર્શાવે છે. હું તમને એક શબ્દ કહું ભાઈ શિક્ષક, તો તમારા મનમાં બધા જ પ્રકારના વિચારો આવી જવા જોઈએ. શિક્ષક એટલે સ્ત્રી પણ હોઈ શકે, શિક્ષક એટલે પુરુષ પણ હોઈ શકે. હું તમને એમ કહું સ્ત્રી, તો ત્યારે પણ તમારા મનમાં ઘણા બધા વિચારો આવવા જોઈએ કે ભાઈ પરિણીત પણ હોય ને અપરિણીત પણ હોય. ધારો કે હું તમને એમ કહું પુરુષ, તો એમાં પણ એ જ બનશે કે ભાઈ પરિણીત પણ હોય અને અપરિણીત પણ હોય. હું તમને એમ કહું ભાઈ ડૉક્ટર, તો ડૉક્ટરની અંદર પુરુષ પણ હોય અને સ્ત્રી પણ હોય, પણ પુરુષની અંદર પરિણીત પણ હોય અને ન પણ પરિણીત હોય. એવું ન બધા ડૉક્ટર પરણેલા જ હોય, કોઈ ન પણ પરણેલા હોય. પણ એક જ વસ્તુ તમને ક્લિયર કટ એ સમજાવવા માગું છું, જેટલા શબ્દ તમને અંદર જોવા મળે છે બધાનું એક્ઝેક્ટલી કયું સ્વરૂપ આવી શકે એ તમારે વિચારવાનું. હું તમને કહું પૃથ્વી, તો પૃથ્વીમાં વિચારીએ કે ભાઈ પૃથ્વી એક ગ્રહ છે.
પણ જો તમને શબ્દ ગ્રહ આપેલો હોય તો જ એમાં તમારે વિચારવાનું થાય. રેડી? તો શબ્દ જે છે એના ઉપર ખાસ ફોકસ કરવાનું. હું તમને કહું ચંદ્ર અને પૃથ્વી તો બે અલગ અસ્તિત્વ છે, પણ હું તમને શબ્દ આપું ગ્રહ અને પૃથ્વી તો પાછો અલગ બની જાય કે ભાઈ ગ્રહની અંદર પૃથ્વીનો સમાવેશ થઈ જાય છે. તો જેટલા વસ્તુ અંદર આપેલા હોય એટલું જ વિચારવાનું, પણ વાઇડ એરિયામાં વિચારવાનું રહેશે. આને આપણે શું કહીએ છીએ? વેન ડાયાગ્રામ કહીએ છીએ. તો વેન ડાયાગ્રામમાં પેલો જોવા જઈએ પ્રશ્ન શું કહેવા માંગે છે? આપ્યું છે કે નીચે પૈકી કઈ વેનાકૃતિ સિંહ, વાઘ અને પ્રાણીઓ દર્શાવે છે? તો મને એટલી ખબર પડે કે ભાઈ સિંહ હોય કે વાઘ હોય અંતે તો પ્રાણીમાં જ આવે. તો પહેલા હું લઈ લઉં ભાઈ આ સમૂહ છે શેનો છે? પ્રાણીનો છે. આની અંદર સિંહ અને વાઘ હશે, પણ સિંહ અને વાઘને અંદરો અંદર કંઈ સંબંધ નથી. પછી એમ ન કહેતા કે સાહેબ આ એક પ્રકારનો હિંસક પ્રાણી છે, ઓલું પણ હિંસક, પણ તો અહીંયા તમને હિંસક પ્રાણી શબ્દ આપવો જોઈએ. રેડી? એટલે આપણા પ્રશ્નનો બેસ્ટમાં બેસ્ટ જવાબ જો જોવા જઈએ તો તમારા પ્રશ્નનો ફાઇનલી આન્સર શું આવશે? એ આવશે. રેડી? વધીએ પ્રશ્ન નંબર બીજા સાથે. પ્રશ્ન બીજો એવું કહે છે, હા આની અંદર 3 પ્રશ્ન આવી ગયા ભાઈ. 2 થી 4 માટે નિર્દેશ, એટલે કે આમાં 2, 3 અને 4 3 પ્રકારના પ્રશ્ન પૂછાશે, બાકી બધું એનું જ રહેશે. શું કહે છે કે ભાઈ આપેલા પ્રશ્નનો વિગતોનો દર્શાવતો સાચો વિકલ્પ વેન આકૃતિનો ઉપયોગ કરી પસંદ કરો. હવે સમજો તો ભાઈ બીજો કીધો એટલે તમારું આ માત્ર ફરશે, ઓપ્શન સહિત બધું એનું ઇન્વિટેશન આ જીપીએસસી ક્લાસ 1. હવે સમજો પોલીસ, ડૉક્ટર અને સ્ત્રી. આની અંદર હું તમને એમ કહી શકું કે ભાઈ સ્ત્રી હશે, સ્ત્રી એ ડૉક્ટર પણ હોઈ શકે અને પોલીસ પણ હોઈ શકે. ડૉક્ટર પણ હોઈ શકે અને પોલીસ પણ હોઈ શકે. એવી જ રીતે ડૉક્ટર અને પોલીસની અંદર પુરુષો પણ હોઈ શકે. તો અહીંયા જો ડાયાગ્રામ લેવા જઈએ તો અહીંયા આ લઈ લઈએ સ્ત્રી લેશું, અહીંયા લઈ લઈએ આ ડૉક્ટર લેશું, અને અહીંયા લઈ લઈશું શું લઈ લઈશું? પોલીસ લેશું. રેડી? હવે સમજો તો કે આટલા જે પોલીસ છે ને પુરુષો છે. શું કામ? કારણ કે આ તો સ્ત્રીનો એરિયો, બાકીનું બધું પુરુષો હોય. આટલા જે ડૉક્ટર હશે એ કોણ હશે? પુરુષો હશે, કારણ કે બાકીનો એરિયા આ સ્ત્રીને લઈ લીધો છે. આટલી જે સ્ત્રી હશે એ કોણ હશે? ભાઈ પોલીસ હશે, અને આટલી જે સ્ત્રી હશે એ કોણ હશે? ડૉક્ટર હશે. બાકીની જે સ્ત્રી વહીથી અંદરની એ ડૉક્ટર નહીં હોય, પોલીસ નહીં હોય, ટીચર હશે, એન્જિનિયર હશે અથવા હાઉસવાઈફ હશે. તો આ 3 શબ્દો દર્શાવતો બેસ્ટમાં બેસ્ટ જો ડાયાગ્રામ હોય તો કયો છે? ઓપ્શન નંબર સી. રેડી? તો તમારે બધા જ ડાયાગ્રામના અનુસંધાનમાં વિચારવાનું રહેશે. વધી આગળના પ્રશ્નની અંદર આગળ કહે છે મંદાકિની વિશ્વ, એટલે કે મંદાકિની વિશ્વ, સૂર્ય અને એન્ડ્રોમીડા આકાશગંગા. જીપીએસસી ક્લાસ 1નો આ પ્રશ્ન છે 2018. મંદાકિની વિશ્વ એટલે કે આપણી મિલ્કી વે, આપણી આકાશગંગા. તો સૂર્ય જે છે ને, સૂર્ય એ આપણી આકાશગંગાનો એક ભાગ છે. તો આ આખી મિલ્કી વે છે એની અંદર શું છે? સૂર્ય છે. પણ આ એન્ડ્રોમીડા આકાશગંગા છે ને એને આપણી અરે કંઈ સંબંધ, એ બીજી આકાશગંગા છે કે જેને મિલ્કી વે એટલે કે મંદાકિની અરે કોઈ સંબંધ નથી. એટલે આ શું થઈ ગયું? એન્ડ્રોમીડા આકાશગંગા. ઓપ્શન શું આવશે? તો કે બી. રેડી? સૂર્ય છે એ મંદાકિનીનો ભાગ છે, પણ એન્ડ્રોમીડા અરે આપણે કંઈ સંબંધ છે નથી સૂર્યને કોઈ સંબંધ. વધ્યા આગળના પ્રશ્નમાં બારી, બારણું અને મકાન. હવે સમજો તો કે ભાઈ બારી હોય બારણું હોય હશે તો ક્યાં? મકાનની અંદર. પછી એમનો વિચાર સાહેબ ઓફિસની અંદર હોય, પણ ઓફિસ એક પ્રકારનું મકાન જ છે. તો મકાનની અંદર બારી હશે ને બારણું હશે, પણ અંદરો અંદર બેને કોઈ સંબંધ છે નહીં. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે? એ આપણા પ્રશ્નનો જવાબ આવશે. રેડી? કારણ કે બારી આવવા જવા માટે, બારણું આવવા જવા માટે ઉપયોગ થાય છે, અને બારી જે છે પવનના અવર જવર માટે ઉપયોગ થાય. બે વસ્તુ અલગ અલગ છે. પછી એમનું કહેતા અડધા બાણાને તોડી નાખોથી બારી થઈ જાય, એવું આમાં ક્યાંય ડીપમાં થિંક નહીં કરવાનું. તમારા કોન્સેપ્ટ સાચા હોવા જોઈએ. રેડી? એટલે આપણા પ્રશ્નનો ફાઇનલી સાચો અને પરફેક્ટ આન્સર કયો આવશે? એ આવશે. પછી આગળ 5 થી 7 પ્રશ્નો માટે નિર્દેશ છે કે ભાઈ 3 વર્ગો આપવામાં આવ્યા છે અને આકૃતિ 4 વિકલ્પો પૈકી 3 વર્ગોનો યોગ્ય રીતે રજૂ કરતો વિકલ્પ શોધો. એક છે ટેનિસના ચાહકો, એક છે ક્રિકેટના ચાહકો અને એક છે વિદ્યાર્થીઓ. તો આની અંદર તમે વિચારો તો ભાઈ અમુક વિદ્યાર્થી એવા હશે કે જેને ટેનિસ ગમતું હશે, અમુક વિદ્યાર્થી એવા હશે કે જેને ક્રિકેટ ગમતું હશે, અમુક વિદ્યાર્થી એવા પણ છે કે જેને કાંઈ નહીં ગમતું હોય, અને અમુક વિદ્યાર્થી એવા પણ જેને બેય ગમતું હોય. સમજાય છે? બંને વસ્તુના ચાહક હોય તો આવું બની શકે કે ભાઈ ધારો કે આવું બની શકે.
શું કામ? આ ટેનિસના ચાહકો, આ ક્રિકેટના ચાહકો અને આ કોણ છે? વિદ્યાર્થીઓ. જો આટલા વિદ્યાર્થીઓ એવા છે જેને ટેનિસ અથવા ક્રિકેટ ગમતું નથી, એના ચાહકો નથી, આટલા વિદ્યાર્થીઓ. રેડી? નંબર 2 વિચારો, આટલા ટેનિસના ચાહકો છે એ પાછા વિદ્યાર્થી ન હોય, જોબય કરતા હોય ભાઈ, અમુક બિઝનેસ પણ કરતા હોય. આટલા ક્રિકેટના ચાહકો જે છે એ પાછા વિદ્યાર્થી ન હોય. સમજાણું? મેં હમણાં જ કીધું જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય. પણ આટલા જે વિદ્યાર્થી હશે એ શું હશે? ટેનિસના ચાહકો હશે. આટલા જે વિદ્યાર્થી હશે એ ક્રિકેટના ચાહકો હશે. આટલા જે વિદ્યાર્થી હશે શું હશે? ક્રિકેટના ચાહકો હશે. આટલા લોકો એવા છે જે વિદ્યાર્થી નથી, પણ ટેનિસ અને ક્રિકેટ બેયના ચાહકો છે. અને આટલા વિદ્યાર્થી એવા થઈ જાય કે જેને ટેનિસ અને ક્રિકેટ બંનેના ચાહકો, બંને વસ્તુ પસંદ છે. તમારો બેસ્ટ ડાયાગ્રામ જોવા જઈએ તો તમારો જવાબ શું આવવાનો છે? એ મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે. રેડી? બધા જ એરિયામાં તમારે થિંક કરવાનું રહેશે, બહુ એટલે બહુ બ્રોડ વેથી. આગળની વાત કરવા જઈએ. આગળ કીધું છે કે ભાઈ રોજગાર મેળવતા લોકો, ત્યારબાદ કીધું છે કર્મચારી, સરકારી કર્મચારીઓ, અને એક આપ્યું છે બેરોજગાર. હવે મને એ કહો તો કે ભાઈ સરકારી કર્મચારી જેટલા પણ હશે એ બધાને રોજગારી મળતી જ હશે, તો જેને સરકારી કર્મચારી કહેવાય. અને જેટલાને રોજગારી મળતી જ હોય એ બધા સરકારી કર્મચારી જ હોય એવું નથી હોતું, કોઈ પ્રાઇવેટમાં પણ બિઝનેસ કરતા હોય છે. તો હું તમને એમ કહું કે ભાઈ જેટલા રોજગારી મેળવે છે આ રોજગારી મેળવે છે એટલે કે રોજગાર છે, અને એની અંદર કોણ આવી ગયા? સરકારી કર્મચારી. રેડી? તો આટલા જે આ બધા જ સરકારી કર્મચારી છે ને બધા રોજગારી તો મેળવે છે, સમજો, કારણ કે રોજગારીની અંદર છે. પણ આટલા લોકો જે રોજગારી મેળવે છે ને એ સરકારી નથી, કોઈ પ્રાઇવેટની અંદર જોબ અથવા બિઝનેસ કરે છે. પણ રોજગારી મેળવતા હોય અને બેરોજગાર હોય આવું કોઈ દિવસ બને નહીં. પૈસા મળે તેને રોજગાર કહેવાય, પૈસા ન મળે તેને બેરોજગાર કહેવાય. પણ બે સંબંધ કેવા છે? અલગ અલગ. એટલે આપણે બેરોજગારને ક્યાં રાખશું? અલગ રાખશું. તો ફાઇનલી તમારા પ્રશ્નનો જવાબ શું બનવાનો છે ભાઈ? બી આપણા પ્રશ્નનો ફાઇનલી સાચો ઉત્તર આવે છે. વધીએ આગળ. ભાઈ પુરુષો, તબીબો અને પિતાઓ. તબીબો એટલે ડોક્ટર્સ. હું તમને એમ કહું કે ભાઈ પિતાઓ, તો મારી પાસે એક જ ઓપ્શન વધે. શું? કે ભાઈ પુરુષો હશે ને એ બધા ફાધર્સ હશે, પિતાઓ હશે. સ્ત્રીને કોઈ દિવસ પિતા કહી શકાય નહીં. એટલે એક તો ફાઇનલ થઈ ગયું કે ભાઈ જેટલા પણ આમાં ફાધર્સ છે એટલે કે પિતાઓ છે આ બધા અંતે તો પુરુષ જ હશે. રેડી? જેટલા પણ ફાધર્સ છે, પિતા છે, એ બધા અંતે તો શું હશે? પુરુષ. પણ આટલા જે પિતા પુરુષો છે આ પુરુષો છે ને પિતા નથી. શું કામ? કારણ કે અનમેરિડ છે. રેડી? એવું જરૂરી ન હોય પુરુષ હોય બધા પિતા જ હોય, એટલે ફાધર હોય એવું જરૂરી નથી. એટલે આ એક ડાયાગ્રામ તમારો અનુસંધાનમાં બન્યો. નંબર 2 વિચારો, તબીબો એટલે ડોક્ટર્સ. તો બની શકે કે ડોક્ટર્સની અંદર બધી વસ્તુ આવે, સ્ત્રી પણ ડોક્ટર હોય, પુરુષ પણ ડોક્ટર હોય, કોઈ પુરુષ હોય ફાધર હોય છતાંય ડોક્ટર તો હોય જ, તેવું ન ડોક્ટર હોય કોઈ ફાધર ન બને. તો મારે હવે ડોક્ટરને જો એરિયાને લેવો હોય તો મારે અહીંયાથી અહીંયા આ વસ્તુને મારે સ્પ્રેડ કરવો પડે. તો આટલા પિતા હશે એ બધા શું હશે? ડોક્ટર હશે. આટલા પુરુષો હશે એ શું હશે? ડોક્ટર હશે. અને આટલા જે ડોક્ટરનો જે હિસ્સો વધ્યો એ પુરુષોમાં નહીં પણ સ્ત્રીઓમાં સમાવેશ થતો હોય તો ફાઇનલી આપણો ઓપ્શન કયો આવવાનો છે? ડી મારા પ્રશ્નનો જવાબ આવવાનો છે. તો આપણા જીપીએસસી ક્લાસ 1નો જે ટોપિક નંબર 4 હતો એમાં આપણે 4.2માં એટલે કે વેન ડાયાગ્રામનો અભ્યાસ કર્યો, તે લાસ્ટમાં પૂછાઈ ગયેલા પ્રશ્નના અનુસંધાનમાં આપણે અહીં ચર્ચા કરી. રેડી? આઈ હોપ કે બધા જ કોન્સેપ્ટ તમને ક્લિયર થતા હશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ટોપિક નંબર 5 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.